ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર, તો આપણા ચેપ્ટરનું નામ છે કંટ્રોલ વાલ્વ. તો ચાલો કંટ્રોલ વાલ્વની ડેફિનેશન જોઈ લઈએ. વોટ ડુ યુ મીન બાય કંટ્રોલ વાલ્વ? તો કંટ્રોલ વાલ્વની ડેફિનેશન જોઈ લઈએ, વ્યાખ્યા. તો કંટ્રોલ વાલ્વ કોને કહેવાય? બરાબર, કંટ્રોલ વાલ્વની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો કંટ્રોલ વાલ્વ કોને કહેવાય? તો કંટ્રોલ વાલ્વ એ પ્રવાહીના સ્તરને રેગ્યુલેટ કરવા વપરાતું સાધન છે. બરાબર, કંટ્રોલ વાલ્વ આપણે સમજીએ તો કંટ્રોલ વાલ્વ શું છે? તો કંટ્રોલ વાલ્વ એ પ્રવાહી, એટલે કોઈ પણ પ્રવાહી હોય, બરાબર, પાણી કે ગમે તે પ્રવાહી હોય, એના સ્તરને રેગ્યુલેટ કરવા માટે, કેટલું વધતું ઓછું આપણે જે છે પ્રવાહી એને રેગ્યુલેટ કરવા માટે વપરાતું સાધન એટલે કે કંટ્રોલ વાલ્વ. અને બીજું જોઈએ તો કંટ્રોલ વાલ્વ એટલે એવો વાલ્વ કે જે ફ્લુઇડના ફ્લોને કંટ્રોલ કરે. બરાબર, ફ્લુઇડ એટલે કોઈ પણ પ્રવાહી. બરાબર, ઇંગ્લિશમાં આપણે ફ્લુઇડ કહેવાય પ્રવાહીને. રેડી? તો કંટ્રોલ વાલ્વ શું કરે? પ્રવાહીનું જે સ્તર હોય એને રેગ્યુલેટ કરવા માટે વપરાતું સાધન છે. બરાબર, વાલ્વ થી તો બધા તમે પરિચય જ છો આપણે. બરાબર, કે વાલ્વ કોને કહેવાય? રેડી? તો કંટ્રોલ વાલ્વ એ પ્રવાહીના સ્તરને રેગ્યુલેટ કરવા વપરાતું સાધન છે. બરાબર, ક્લિયર? ખ્યાલ પડી ગયો કંટ્રોલ વાલ્વ? રેડી? જોઈ લ્યો. બરાબર, કંટ્રોલ વાલ્વ એ પ્રવાહીના સ્તરને રેગ્યુલેટ કરવા વપરાતું સાધન છે. રેડી? અવાજ બરાબર આવે છે ને? ઓકે, ચાલો હવે આપણે ઓકે હવે આપણે જે સિલેબસમાં જોયા હતા ડેફિનેશન, હવે એ આપણે સ્ટડી કરશું. બરાબર, તો પેલું તો આપણે જોયું હતું રેન્જિબિલિટી. તો રેન્જિબિલિટી કોને કહેવાય? આપણે સિમ્પલ ફોર્મમાં જોયું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે ડિસ્ટન્સ હોય એને રેન્જિબિલિટી કહેવાય. બરાબર, કે આટલી રેન્જમાં આટલું છે. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલું જે છે કિલોમીટર અથવા તો કોઈ પણ જે છે ડિસ્ટન્સ, એને આપણે રેન્જ કહી શકીએ. તો રેન્જિબિલિટી ઇન ફોર્મ ઓફ કંટ્રોલ વાલ્વ. તો શું થાય? તો રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ કરી શકે તેના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. બરાબર, રેન્જિબિલિટી આપણે કોને કહીશું? કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો આપણે કંટ્રોલ કરી શકાય એના રેશિયાને, એટલે કે એના ગુણોત્તરને આપણે રેન્જિબિલિટી તરીકે ઓળખીશું. બરાબર, તો મોસ્ટ આઈએમપી છે આ જે વ્યાખ્યા છે ફાઇનલ પરીક્ષામાં પૂછાતી જ હોય છે. બરાબર, આ ત્રણમાંથી કોઈ પણ બે અથવા તો ત્રણ, રેન્જિબિલિટી, લિનિયારિટી અને કેપેસિટી, આ ત્રણ જે છે વ્યાખ્યા એમાંથી આ વ્યાખ્યા જે છે એ ફાઇનલ પરીક્ષામાં આમાંથી પૂછાશે જ. રેડી? એટલે ખાસ યાદ રાખી લીધો. રેન્જિબિલિટી એટલે શું? રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે તેના રેશિયાને, એટલે કે ગુણોત્તરને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. જોઈ લ્યો. બરાબર, રેન્જિબિલિટી કોને કહેવાય? બરાબર, રેન્જિબિલિટી જોઈ લ્યો અને ખાસ લખવાની પ્રેક્ટિસ રાખજો જેથી કરીને વધારે યાદ રહી જાય. બરાબર, રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ કરી શકાય અથવા થઈ શકે તેના રેશિયાને, એટલે કે એના ગુણોત્તરને રેન્જિબિલિટી કહેવામાં આવે છે. હવે કોઈ પણ જે છે પ્રવાહીની આપણે રેન્જિબિલિટી માપવી હોય તો વધારેમાં વધારો કેટલો એનો ફ્લો થાય અને એના છેદમાં ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એનો જે ગુણોત્તર હોય એને આપણે રેન્જિબિલિટી એનાથી આપણે માપી શકીએ. રેડી? તો ક્લિયર બધાને? રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને, કે એટલે એના ગુણોત્તરને આપણે રેન્જિબિલિટી કહીએ છીએ. બરાબર, ચાલો લિનિયારિટી જોઈ લઈએ. તો બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ સ્ટ્રેટ લાઇનમાં એટલે કે સીધી લીટીમાં મળે એને લિનિયારિટી કહેવામાં આવે છે. બરાબર, બે પ્રોસેસ વેરિયેબલ કોઈ પણ હોય એમાં જો આવો ગ્રાફ હોય, બરાબર,
અહીંયા આપણે એક વેરિયેબલ એક્સ લઈ લઈએ, બીજો વેરિયેબલ વાય લઈ લઈએ. હવે એ બે વચ્ચે જે ગ્રાફ આપણે ડ્રો કરીએ સીધી લીટીમાં આવી રીતના આવે તો એને લિનિયારિટી કહેવામાં આવે છે. ક્લિયર? આ એક્સ વેરિયેબલ, આ વાય એક્સિસ ઉપર વાય વેરિયેબલ, એનો જે ગ્રાફ આપણે આમ ડ્રો કરી, અહીંયા 1 2 3 હોય, અહીંયા 1 2 3 હોય, એનો ગ્રાફ જે સીધી લીટીમાં મળે તો એને આપણે લિનિયારિટી કહીશું. લિનિયારિટી એટલે સ્ટ્રેટ લાઈન, સીધી લીટી, બરાબર? ઓકે, તો લિનિયારિટી પણ ક્લિયર. બે પ્રોસેસ વેરિયેબલ, પ્રોસેસ વેરિયેબલ કોઈ પણ હોઈ શકે, બરાબર? એ વચ્ચે જે ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈનમાં એટલે કે સીધી લીટીમાં મળે તો એને લિનિયારિટી કહેવામાં આવે છે. આ લિનિયારિટીની વ્યાખ્યા પણ જે છે ફાઇનલ પરીક્ષામાં પૂછાતી હોય છે, બરાબર? તો આ પણ એક ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ સ્ટ્રેટ લાઈનમાં એટલે કે સીધી લાઈનમાં મળે તેને લિનિયારિટી કહેવામાં આવે છે. ઓકે, બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ સ્ટ્રેટ લાઈનમાં એટલે કે સીધી લાઈનમાં મળે તેને લિનિયારિટી કહેવામાં આવે છે. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું છે લિનિયારિટી વોટ ડુ યુ મીન, બરાબર? બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ જે છે સ્ટ્રેટ લાઈનમાં મળે તેને લિનિયારિટી કહેવામાં આવે છે. ચાલો હવે ત્રીજી ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈ લઈએ, કેપેસિટી. વાલ્વની કેપેસિટી આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? તો રૂમ ટેમ્પરેચરે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર. ડિફરન્શિયલ પ્રેશર એટલે બધાને ખ્યાલ હશે, બે ફોર્સ એટલે કે પ્રેશર વચ્ચેનો તફાવત કે જે 1 psi જેટલું હોય તો તે કંટ્રોલ વાલ્વમાંથી એક મિનિટમાં કેટલા ગેલન પાણી પસાર થાય છે તે રેટને વાલ્વની આપણે કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર? કેપેસિટી તો આપણે નોર્મલ જે છે એ રીતે નહીં, પણ વાલ્વના ફોર્મમાં જોઈએ તો રૂમ ટેમ્પરેચર હોય આપણું, એમાં કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર છે 1 psi જેટલું હોય તો તે કંટ્રોલ વાલ્વમાંથી આપણે 1 મિનિટમાં કેટલા ગેલન પાણી પસાર થતું હોય તો એ રેટને આપણે વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર? ક્લિયર? વાલ્વની કેપેસિટી રૂમ ટેમ્પરેચરે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર 1 psi જેટલું હોય તો તે કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલા ગેલન પાણી પસાર થાય તો તે રેટને વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર? આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ કંટ્રોલ વાલ્વ પેલું ચેપ્ટર, જેના 35 માર્ક્સ છે. એમાં 3 ડેફિનેશન અત્યારે જોઈએ, સ્ટડી કરીએ છીએ: રેન્જિબિલિટી, લિનિયારિટી અને કેપેસિટી, બરાબર? એમાં આપણે રેન્જિબિલિટી જોઈ લીધું કે રેન્જિબિલિટી એટલે શું થાય, તો વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો આપણે કંટ્રોલ થઈ શકે એના ગુણોત્તરને, એટલે કે ડિફરન્શિયલ પ્રેશર એટલે જે પ્રેશર હોય એના વચ્ચેનો તફાવત, બરાબર? એને આપણે ડિફરન્શિયલ પ્રેશર કહેવામાં આવે. બે પ્રેશર હોય એના વચ્ચેનો ડિફરન્સ, ડિફરન્શિયલ એટલે તફાવત. ઓકે, ક્લિયર? ડિફરન્શિયલ પ્રેશર એટલે પ્રેશર દબાણ વચ્ચેનો તફાવત, બરાબર? જેને ડેલ્ટા પી આપણે દ્વારા એને દર્શાવી શકીએ. ડિફરન્શિયલ પ્રેશર ડેલ્ટા પી, બે પ્રેશર વચ્ચેનો તફાવત. ક્લિયર? અને એનો યુનિટ છે પીએસઆઈ, બરાબર? ઓકે, હા. ડિફરન્શિયલ પ્રેશર એટલે આપણે બે પ્રેશર વચ્ચેનો તફાવત, બરાબર? તો રૂમ ટેમ્પરેચરે આપણે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું છે ડિફરન્શિયલ પ્રેશર 1 psi જેટલું હોય તો કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલા ગેલન પાણી પસાર થઈ શકે તો એ રેટને કેપેસિટી કહેવામાં આવે છે. તો આ ત્રણેય વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ફાઇનલ જીટીયુ ની પરીક્ષા આવશે ત્યારે આ ડેફિનેશન પૂછાશે એટલે ખાસ યાદ રાખજો, બરાબર? આમાંથી કોઈ પણ 3 માંથી આવી શકે. રેડી? અને દર વખતે પૂછાતું જ હોય છે. રેડી? ક્લિયર? ઓકે, એક વખત જોઈ લ્યો વ્યવસ્થિત, બરાબર? રેન્જિબિલિટી, લિનિયારિટી અને કેપેસિટી. રેન્જિબિલિટી, લિનિયારિટી અને કેપેસિટી, બરાબર છે? જોઈ લ્યો વ્યવસ્થિત, વાંચી લ્યો એક વખત.
અને સાથે એવું હોય તો લખવાની પણ પ્રેક્ટિસ રાખજો કે જેથી કરીને લખ્યું હોય તો વ્યવસ્થિત યાદ રહે. રેડી? રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે તેના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. અને લિનિયારિટી એટલે બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ સ્ટ્રેટ લાઇનમાં મળે તેને લિનિયારિટી કહેવામાં આવે છે. પછી વાલ્વ કેપેસિટી આપણે જોયું તો એને આપણે રૂમ ટેમ્પરેચરે કોઈ પણ કંટ્રોલ વાલ્વ હોય એનું જે ડિફરન્શિયલ પ્રેશર છે 1 psi જેટલું હોય તો કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલું પાણી ગેલન પસાર થાય તો તેને વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે. ચાલો આટલું ક્લિયર બધાને. હવે નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ આપણે ટોપિક છે બેઝિક પાર્ટ ઓફ કંટ્રોલ વાલ્વ. કંટ્રોલ વાલ્વના બેઝિક પાર્ટ આપણે હવે જોશું. બરાબર? કંટ્રોલ વાલ્વ તો બધાને ખબર પડી ગઈ કે જે ફ્લોઈંગ ફ્લુઇડ હોય એના સ્તરને આપણે રેગ્યુલેટ કરવા માટે એટલે એને કંટ્રોલ કરવા માટે જે વપરાતું સાધન હોય એને આપણે કંટ્રોલ વાલ્વ કહીએ છીએ. હવે એના પાર્ટ જોઈએ તો કંટ્રોલ વાલ્વના આ પણ ઘણી વખત પૂછાતું હોય કે લિસ્ટ બેઝિક પાર્ટ ઓફ કંટ્રોલ વાલ્વ. કંટ્રોલ વાલ્વના બેઝિક પાર્ટ દર્શાવો અથવા તો લખો. બરાબર? તો પેલું આવશે બોડી, પછી આવશે ટ્રીમ, પછી સ્ટેમ, પ્લગ, બોનેટ અને સીટ. આ કેજ અને છે એ પણ આપણે આઈ થિંક સોરી આપણે સિલેબસમાં નથી એટલે એ નથી દર્શાવ્યું, પણ આપણે ખાલી બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ અને બોનેટ આટલા આપણે પાર્ટ્સ છે એ આપણા સિલેબસમાં છે એ આપણે સ્ટડી કરવાના રહેશે. એટલે આપણે ખાલી સિલેબસ જેટલો છે એટલું જ કરવાનું છે. બાકી તો ઘણું બધું કંટ્રોલ વાલ્વમાં આવે, બટ આપણે સિલેબસ જે છે એ પ્રમાણે જ સ્ટડી કરશું પાર્ટ્સ. બરાબર? બરાબર? બેઝિક પાર્ટ્સ ઓફ કંટ્રોલ વાલ્વ એમાં પેલું છે બોડી, પછી ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ અને બોનેટ. બરાબર? તો આ બધા જે છે કંટ્રોલ વાલ્વના પાર્ટ્સ છે. એક્ચ્યુએટર પણ, બરાબર, એ પણ ડિટેલમાં સ્ટડી કરશું. એટલે આ પણ આમાં બેઝિક પાર્ટમાંથી પણ કોઈ પણ પૂછાય કે સમજાવો બોડી, ટ્રીમ અને સ્ટેમ, એની પણ વ્યાખ્યા તમારે ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો લખવાની રહેશે. બરાબર? બેઝિક પાર્ટ્સ ઓફ કંટ્રોલ વાલ્વ જોઈ લ્યો. બોડી આવશે, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ અને બોનેટ અને એક્ચ્યુએટર. બરાબર? આ જે છે આટલા બધા આ જે બધા છે એ કંટ્રોલ વાલ્વના પાર્ટ્સ છે. ક્લિયર? કંટ્રોલ વાલ્વના પાર્ટ્સ બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ અને બોનેટ અને એક્ચ્યુએટર. આ નોર્મલ બધા વાલ્વ માટે છે. બરાબર? આપણે જે વાલ્વ આગળ સ્ટડી કરશું, ગ્લોબ વાલ્વ, નીડલ વાલ્વ, સોલેનોઇડ વાલ્વ, પિંચ વાલ્વ, તો એમાં બધાના આ બોડી પાર્ટ્સ છે. એટલે આ જનરલ બોડી પાર્ટ છે. વાલ્વમાં આટલા હોય જ. બોડી હોય, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ, એક્ચ્યુએટર, આ જે બધા પાર્ટ્સ છે એ બધા કંટ્રોલ વાલ્વમાં હોય જ. ક્લિયર? બોડી સોરી બેઝિક પાર્ટ ઓફ કંટ્રોલ વાલ્વ જોઈ લ્યો. એક બોડી આવશે, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ, બોનેટ, એક્ચ્યુએટર. આ બધા જે છે કંટ્રોલ વાલ્વના બેઝિક પાર્ટ્સ એટલે કે ભાગ છે. આપણે શરીરમાં કેમ બધા અલગ અલગ ભાગ હોય, હાથ, પગ, તો આવી રીતે આ વાલ્વના બધા ભાગ છે, પાર્ટ્સ છે. બરાબર? તો એની પણ આપણે વ્યાખ્યા ડિટેલમાં હમણાં સ્ટડી કરશું. બટ ઘણી વખત આ આટલું પણ પૂછાતું હોય કે લિસ્ટ બેઝિક પાર્ટ ઓફ એ કંટ્રોલ વાલ્વ. તો તમારે ખાલી લિસ્ટ જ આપવાનું. એ 3 માર્ક્સમાં પૂછાતું હોય છે કે કંટ્રોલ વાલ્વના બેઝિક ભાગો દર્શાવો અથવા તો લખો. બરાબર? તો એમાં આટલા તમારે લખી નાખવાના કે એક તો બોડી આવશે, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, સીટ, બોનેટ અને એક્ચ્યુએટર. તો આટલા છે એ કંટ્રોલ વાલ્વના બેઝિક ભાગ છે એટલે કે મૂળભૂત ભાગો છે.
ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ એક આપણે સોરી એની વ્યાખ્યાઓ જોતા જઈએ. તો વાલ્વની બોડી કોને કહેવાય? તો વાલ્વની અંદર જે ભાગમાંથી ફ્લો છે એ ઇનલેટ એટલે કે અંદર જતું હોય તથા આઉટલેટ થતું એ ભાગને આપણે વાલ્વની બોડી કહેવામાં આવે છે. બરાબર, વાલ્વની બોડી કોને કહેવામાં આવે? તો વાલ્વની અંદર જે ભાગમાંથી ફ્લો એટલે કે આપણે કોઈ પણ લિક્વિડ અથવા તો એ જે ઇનલેટ થતું હોય અથવા તો આઉટલેટ એટલે બહાર નીકળતું હોય તો એ ભાગને આપણે વાલ્વની બોડી કહીશું. બરાબર, આપણે ડિટેલમાં જ્યારે બધા વાલ્વ ભણશું તો એમાં આપણે જોશું કે બોડી કોને કહેવાય. બરાબર, ચાલો જોઈ લઈએ બોડી, વાલ્વની બોડી. બરાબર, આ જે છે એને બોડી કહેવાય. અહીંથી ફ્લો ઇન થતું હોય, ફ્લો આઉટ થતું હોય તો એ વાલ્વ બોડી છે. ક્લિયર? બરાબર, આ ભાગને આપણે વાલ્વની બોડી કહેવામાં આવે. અહીંયાથી અને અહીંયાથી આને આપણે વાલ્વની બોડી તરીકે ઓળખી શકીએ. ક્લિયર? વાલ્વ બોડી કંટ્રોલ વાલ્વના અંદરનો એક ભાગ કે જ્યાંથી ફ્લો ઇનલેટ થાય અને આઉટલેટ થતું હોય એને આપણે વાલ્વ બોડી તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. ક્લિયર? વાલ્વ બોડી વાલ્વની અંદરનો જે ભાગ માંથી ફ્લો ઇનલેટ એટલે અંદર જતું હોય તથા આઉટલેટ થાય એ ભાગને વાલ્વની બોડી કહેવામાં આવે છે. ક્લિયર? વાલ્વ બોડી કોને કહેવાય? વાલ્વની અંદરનો ભાગ કે જે ભાગમાંથી ફ્લો જે છે એટલે કે પ્રવાહ ઇનલેટ થતો હોય તથા આઉટલેટ થતો હોય તે ભાગને આપણે વાલ્વ બોડી કહેવામાં આવે છે. જોઈ લ્યો વ્યવસ્થિત એક વખત વાંચી લ્યો. બરાબર, વાંચી લ્યો વાલ્વ બોડી. વાલ્વની અંદર જે ભાગમાંથી ફ્લો ઇનલેટ થતો હોય તથા આઉટલેટ થાય તે ભાગને વાલ્વ બોડી કહેવામાં આવે છે. જોઈ લ્યો વ્યવસ્થિત. બરાબર, વાંચી લ્યો અને લખવાની પણ પ્રેક્ટિસ રાખજો. બરાબર, એક બુક્સમાં નોટ્સ તરીકે. બરાબર, કે જ્યારે એક્ઝામ હોય ત્યારે તે એ નોટ્સ તમે વાંચી શકો પરીક્ષાની તૈયારીમાં. તો વાલ્વની બોડી જોઈએ તો વાલ્વની અંદરનું જે ભાગમાંથી ફ્લો ઇનલેટ થતો હોય તથા આઉટલેટ થતો હોય તો તે ભાગને વાલ્વ બોડી કહેવામાં આવે છે. અને જીટીયુની જ્યારે ફાઇનલ પરીક્ષા હશે ત્યારે આવી રીતના ડેફિનેશન એટલે કે વ્યાખ્યા પૂછાશે કે વ્યાખ્યાયિત કરો બોડી, ટ્રીમ, પ્લગ, કોઈ પણ 3. બરાબર, 3 માર્ક્સમાં. ચાલો ક્લિયર? હવે આપણે જોશું વાલ્વનું સ્ટેમ. સ્ટેમ કોને કહેવાય? તો એક સીધો રોડ કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થાય છે અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી બાજુ પ્લગ સાથે જોડાયેલો હોય અને લિનિયર એટલે કે સીધું તથા રોટરી મોશનમાં મૂવમેન્ટ થાય તેને આપણે એ ભાગને સ્ટેમ કહીશું. બરાબર, સ્ટેમ એટલે શું છે? એક સીધો રોડ. બરાબર, કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થાય છે અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી બાજુ પ્લગ સાથે જોડાયેલો હોય અને લિનિયર તેમજ રોટરી મોશનમાં મૂવમેન્ટ થતું હોય એને આપણે સ્ટેમ કહીશું. બરાબર, સ્ટેમ તરીકે વ્યાખ્યાયિત કરશું. સ્ટેમ જોઈ લઈએ. કંટ્રોલ વાલ્વમાં સ્ટેમ કોને કહેવાય? બરાબર, આને આપણે જે છે સ્ટેમ રેડી એ મૂવમેન્ટ થતો હોય. બરાબર, ક્લિયર? આને આપણે સ્ટેમ તરીકે ઓળખીશું. જોઈ લો વ્યવસ્થિત સ્ટેમ કોને કહેવાય. ક્લિયર? ઓકે. બરાબર, તો એક સીધો રોડ કે જે બોનેટ એસેમ્બલી માંથી પસાર થાય છે અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે
અને બીજી બાજુ પ્લગ સાથે જોડાયેલો હોય અને લિનિયર તેમજ રોટરી મોશન, લિનિયર એટલે સીધું અને રોટરી એટલે એકદમ સર્ક્યુલર મોશનમાં મુવમેન્ટ થતી હોય તેને આપણે સ્ટેમ કહેવામાં આવે છે. ક્લિયર? આ પણ ઘણી વખત જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે કે વ્યાખ્યાયિત કરો સ્ટેમ. ઓકે, તો એક સીધો રોડ કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થતો હોય અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી સાઈડ પ્લગ સાથે જોડેલો હોય અને લિનિયર અને રોટરી મોશનમાં મૂવમેન્ટ થતું હોય તેને આપણે સ્ટેમ તરીકે ઓળખીશું. ક્લિયર? ચાલો હવે સ્ટડી કરશું ટ્રીમ. તો ટ્રીમ કોને કહેવાય? તો વાલ બોડીની સાથે અંદરની સાઈડમાં જોડાયેલો ભાગ જેમાંથી ફ્લો પસાર થતો હોય તેને ટ્રીમ કહેવામાં આવે છે. બરાબર, એકદમ સિમ્પલ છે. ટ્રીમ કોને કહેવામાં આવે? કે વાલની બોડી હોય, આપણે બોડી સ્ટડી કર્યું કે જે ભાગમાંથી ફ્લો ઇનલેટ થતો હોય તથા આઉટલેટ થતો હોય એને આપણે વાલ બોડી કહીશું. તો વાલ બોડીની સાથે અંદરની સાઈડમાં જે જોડાયેલો ભાગ હોય એને આપણે જોડાયેલો ભાગ હોય અને તેમાંથી ફ્લો પસાર થતો હોય એને ટ્રીમ કહેવામાં આવે છે. બરાબર, આ પણ એકદમ સિમ્પલ છે. ઘણી વખત ફાઇનલ જીટીયુ ની પરીક્ષા હોય ત્યારે આ પણ પૂછાતું હોય કે વ્યાખ્યાયિત કરો ટ્રીમ. તો બરાબર, તો વાલ બોડીની સાથે અંદરની સાઈડમાં જોડાયેલો ભાગ કે જેમાંથી ફ્લો પસાર થાય છે તેને ટ્રીમ કહેવામાં આવે છે. ચાલો ટ્રીમ પણ જોઈ લઈએ કંટ્રોલ વાલ્વમાં. અહીંયા બરાબર અંદર આવે એને સ્ટ્રીમ કહેવામાં આવે છે. ક્લિયર? ટ્રીમ વાલ બોડીની સાથે અંદરની સાઈડ જોડાયેલો ભાગ કે જેમાંથી ફ્લો પસાર થતો હોય એને આપણે જે છે ટ્રીમ કહેવાય. ચાલો હવે જોઈએ પ્લગ. તો પ્લગની વ્યાખ્યા આપણે જોઈએ તો સ્ટેમની સાથે જોડેલો ભાગ કે જે વાલ બોડીની અંદર સીટ ઉપર એકદમ ફિટ બેસી જાય છે અને ફ્લોને અડચણ પેદા કરે છે. તે ફ્લો કંટ્રોલ પણ તેના દ્વારા જ થાય છે, તેને પ્લગ કહેવામાં આવે છે. તો સ્ટેમ હોય એની સાથે જે ભાગ જોડેલો હોય વાલ બોડીની અંદર અને સીટ હોય એમાં એકદમ ફિટ બેસેલો હોય કે જે ફ્લોને અડચણરૂપ કરે, એટલે જે ફ્લો થતો હોય એને રોકે અને એના દ્વારા જ આપણે ફ્લો કંટ્રોલ કરી શકીએ, તો એને આપણે પ્લગ કહેવામાં આવે છે. ક્લિયર? તમે 3D વ્યૂ જોશો કંટ્રોલ વાલ્વનું તો એમાં આપણને જોવા મળશે કે બરાબર પ્લગ જે છે એ સ્ટેમ સાથે જોડેલો હોય વાલ બોડીની અંદર અને સીટ ઉપર એકદમ ફિટ બેસેલો હોય અને જે ફ્લો હોય એને અડચણ પેદા કરે કે ફ્લોને જવા ન દે અને એના દ્વારા જે છે ફ્લો પણ કંટ્રોલ થતો હોય એને આપણે પ્લગ કહીશું. ક્લિયર? પ્લગની વ્યાખ્યા જોઈ લ્યો. સ્ટેમની સાથે જોડેલો ભાગ કે જે વાલ બોડીની અંદર સીટ ઉપર એકદમ બેસેલો હોય અને ફ્લોને અડચણરૂપ એટલે ડિસ્ટર્બન્સ પેદા કરે અને એના દ્વારા જ જે છે ફ્લો પણ કંટ્રોલ થાય, તો એને આપણે પ્લગ કહીશું. ઓકે, તો આ બધા પાર્ટ્સની આપણે ડેફિનેશન જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બધા વાલ સ્ટડી કરવાના છે એ જોશું. બરાબર? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે બોલ વાલ, બ્લોક વાલ, નીડલ વાલ, પીચ વાલ એનું આપણે ડિટેલમાં સ્ટડી કરશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે.